વાગી ગયા છે સવારના 10:30 અને આજના વ્લોગની શરૂઆત છે ખૂબ જ દુઃખદ સમાચાર સાથે ચાલુ થાય છે. મારા જો ગૌઠા સાસુ છે તે એનું અવસાન પામ્યા છે, ધામમાં પહોંચી ગયા છે અને હોળીના દિવસે એની દહન ક્રિયા હતી અને 14ના દિવસે સાંજે 9:30 અવસાન પામ્યા હતા. તો ચાલો તમને જો મમ્મીને કહું કે શું ને કેવી રીતના થયું હતું. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો બા કેમ બીમાર હતા કે શું હતું? કાંઈ બીમાર નહીં. હા એ તો એક દિવસ જ ખાધું નહોતું. હા એક દિવસ નથી ખાધું. એમ તો હું મળવા ગઈ હતી ત્યારે આમ એકદમ હાજા હતા, કાંઈ વાંધો હતો નહીં. તો નો તેડાઈ નહીં. હા એ તો છે. કાંઈ વાંધા નહીં. એક દિવસ ખાધું નહીં. સાંજે બોલતા ઓળખતા વહી ગયા. હા ઓળખી લેતા જરા જરી કે આંખ ખોલે ને તરત ઓળખી નાખે. તરત ઓળખી નાખે. આંખ ન ખોલે ને તો અવાજ ઉપરથી ઓળખતી જતા તો એ ત્રિવાણી મશીન ફોન આવ્યો તો હા ઈ કે 8:30 રાધિકા કે વિડિયો ઉતાર. હા તો બોલતા હતા જય શ્રી કૃષ્ણ હારું છે કેમ છે બા કે હારું છે એમ. હા ઈ કે બોલતા હતા તાર હારું. બોલતા જ હા એમ આપણે લાગતું મને તેમ થતું હતું કે હજી ઘણું આમ જીવશે એમ. મજા તો શરદી ને ઉધરસ થઈ ગઈ છે ને એટલે બધું થોડોક આમ પ્રોબ્લેમ થતો હશે એમ મને થયું. હા એને પછી ખબર પડી ગયો અને ઓલા મંજુબેન નથી કહેતા સફેદ આંખ થઈ ગઈ છે એમ કે હવે તમારા માં આવી કે હા. અને સવારે તે બે બેનોને બધાને બોલાવી લીધા હતા એટલે બા બધાને મળીને ગયા છે એમ. કોઈ નથી મળ્યા એવું નથી. હા હું છેલ્લે આવી ગઈ 6 વાગ્યા હું આવી તો 9:30 બા વહી ગયા. જીવતા પાઈ દીધું ગંગાજળ મારા પછી પાઈ દીધું. હા તો એવું છે. તો આજે તો બીજો દિવસ થાય ને. કાલે સાંજે આપણે બેસણું હતું 9:30 9 થી 10 8 થી 10 નું બેસણું હતું. હા અને આજે બીજો દિવસ છે અને સોમવારે હુવાળું આવશે. સોમવારે હુવાળું. હા 22 તારીખે દશા. હા 23 તારીખે પાણીઠોળ. ઠીક. હું એમ કહું હા બરોબર પાણીઠોળ દશા ને પાણીઠોળ. હા દશા ને પાણીઠોળ. ઠીક બરોબર. પેલું હુવાળું આવે. હા બરોબર. તો જો અત્યારે તો એવું છે અત્યારે તમે ઘરના બેઠા છે. બપોર પછી સત્સંગ ને એવો કાર્યક્રમ હશે. હા જે થોડું ઘણું હશે એ તમને બતાવશું. હા શિવમાળા ને બધું બોલે. કાલ તો ન બોલવાનું હોય એમ કે બેસનું હોય એ દિવસે ન બોલે એમ. ઠીક બરોબર. તો બાના છેલ્લા થોડાક ફોટો ને એવો વિડીયો અમે લીધા છે તો તમને છે ને અપલોડ કરું છું તો તમે તો જોઈ લેજો. ને એવું છે અને કોમેન્ટમાં જરૂરથી અમારા બા માટે ઓમ શાંતિ કે મોક્ષને પ્રાપ્તિ થાય, આગલો જન્મ સારો મળે એવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ લખી દેજો. તો હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 8:30 ને વહેલા આપણે ખાઈ પીને વાળો કરીને ફ્રી થઈ ગયા છે કારણ કે ઘરે મહેમાન આવે છે બહુ બધા બાની ખબર કાઢવા માટે. ચાલો તમને બાને પણ મળાવી દઉં. તો જો અહીં આશીષભાઈ આવ્યા છે, પપ્પા બેઠા છે અને જે બા સુતા છે. જય શ્રી કૃષ્ણ બા. બા સાંભળશે? જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે. તો બાને કેમ છે પપ્પા? સમય બગડતી ખરાબ થતી એવું થાય છે. કેટલા ટાઈમથી નથી ખાધું? 2 દિવસ થઈ ગયા, 1.5 દિવસ થઈ ગયો સોડન ખાધું. છે 1.5 દિવસ થઈ ગયો. તો અત્યારે એવું છે જો બાને આટલા ખાલી 2 ચમચી ખાલી ખીચડી ખાધી. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હવે તો માથું ઓળી લ્યો, ખવાનો ટાઈમ ન મળે. હવે ઘડી કરી લે ફટાફટ ટાઈમ કાઢીને. હવે નથી હવે હવારે ના. હવે હું સવારે. આજે એમ એકલી હતી એટલે. જો અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે અને સાંજના વાળાની રસોઈ કરવા માંડી. સાંજે સત્સંગ હોય તો એના વિડીયો તમને બતાવશું. બપોરે તો સત્સંગ નહોતો. બાના ખવડાવવા જાય છે. અને જ્યાં સુધી પાણી ઢોળો નહીં પૂરું થાય ત્યાં સુધી દેવા જવાની હોય એવું હોય. એવું બધું છે. ગલુડે ના વાદે. હાલ તો હાલ. લાગી બીવે છે. બસ દૂધ બે પીવે. તો હેલો ફ્રેન્ડ, તો જો અમારા કાશીમાં છે ને સ્વર્ગવાસી થઈ ગયા છે. તે છે ને સ્વર્ગવાસી 12 તારીખે અને 12 તારીખે થયા હતા. 9:30 આજુબાજુ છે ને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને પછી ત્યારે એવું હતું ને થયું કે અમારા ઘરે મહેમાન બેસવા આવ્યા હતા. મહેમાન બેસવા આવ્યા પહેલાં અમારા માસીજીને એક ભાણગી છે એ બેસવા આવ્યા હતા. એ જે બેઠા અને જે બાની ખબર અંતર પૂછતા હતા. ત્યાં અમારા કાકાની મને હાવડો ને એવું દેવા આવતા હતા. તો એ તો હજી બેઠા હજી પાણી પીધું ન પીધું ત્યાં તો બાએ જીવ છોડી દીધો ને
પછી જે મહેમાન આવ્યા હતા ને ફટાફટ પછી ઘરે વહી ગયા. પછી તો એ કંઈ બેહે નહીં અને એવું થયું. પછી ડૉક્ટરને બોલાવ્યા. તે ડૉક્ટર કહે કે હવે આ બામાં જીવ નથી રહ્યો એમ. પણ બા છે ને છેલ્લે સુધી બધા એને છે ને ઓળખતા હતા. અને મારા જે મોટા સસરા છે ને એ તો બાનો હાથ જે હાથમાં હતો એ કે બાનું શરીર કે ઠંડુ પડતું જાય છે એમ કે બા તને હાથ પગ દાબવું એમ. એ બા ના પાડે. અને બાએ કોઈ દિવસે ને કોઈને આમ શું કહેવાય એટલું દુખતું ને કોઈ કીધું નથી કે મને પગ દાબવો હાથ દાબવો એમ. સેવા નથી હા કરાવી. સેવા નથી કરાવી એમ. એ ખાલી બાનું શું હતું કે એકવાર ચોટ આવ્યો હતો ને એનાથી કંઈક કમરમાં દુખાવો થઈ ગયો કમરમાં હતો દુખાવો ને એટલે ધીરે ધીરે વાહામાં I think ચડી ધીરે ગયું ધીરે છે, વાંકા ચોટ એવું કંઈક હશે. ધીરે ધીરે વાંકા વળી અને ગયા. બા લાંબા એટલા હતા એટલે છે ને ધીરે ધીરે વાંકા વળી ગયા હતા. એટલે એટલે શું થતું મેં કે પોતાની રીતે નો હાલી શકતા, ખુરશીનો સહારો લઈને કે એમ જ હાલી શકતા એમ. અને બાનો સ્વભાવ ખૂબ સારો હતો. તમે જે આપો ને એ ઘણા ગોઢા કેવા હોય વહુને ગાળું દેતા હોય તું આમ ને તું આવે ને. પણ બાનો સ્વભાવ બહુ સારો હતો. આપણે એમ કહીએ બાબુ મળવા જશે કે હા તમ તારે જા એટલું આમ ખુશીથી એમ કહેતા ને. અને એવું હતું. અને આપણે કાંઈ ખારા કપડાં પહેરાવી કે રાધિકા કેવું સરસ પહેર્યું છે કે અમારા સમયમાં આવું નહોતું એમ કે સારું કે તમને આવું બધું કે મળ્યું ખરું એમ કે અમને આવું તમને જોવાય ન મળતું એમ. અને આપણે પૂછ્યું ને કે તમારા હાહુ એ સમયમાં કેવા હતા એમ તો એ કોઈ એમ ન કે મારા હાહુ નહોતા સારા એમ જ કે મારા હાહુ બહુ સારા હતા એમ. નકર તો પેલાના હાહુ તો હવે મારા ગૌઢા હાહુ ને હાહુ તો પેલા કેવું બધા કેમ બધા જૂના જમાના હાહુ કેવી કે ખાવા ન આપે ઘી હોય તો હંતાડીને રાખે ને એવું બધું એમ. તોય કોઈ ઈ બાઈ એમ નથી કીધું મારા ગૌઢા હાહુ કે મારા હાહુ આવા હતા એમ જ કે સારા હતા એમ. આપણે કેવી તમારા ગૌઢા હાહુ હતા કે તો ઈ બહુ સારા હતા ઈ મને બહુ હાસ હતા. મતલબમાં છે ને કોઈને અવખાણ કરતા આવડતું જ નહીં. બધાને વખાણ જ કર્યા રાખે ભલે પછી જે હોય ઈ પણ ઈ બહુ બધાને સારી રીતના રાખતા એમ વધારે. અને જેવું તમે ખાવા આપો ને એવું ખાઈ લે એમ નહીં મને આજ બનાવી દો તમે આજ મીઠું વધારે છે મને તીખું વધારે લાગે છે એવું કોઈ દિવસ કાંઈ નહીં. પણ છેલ્લે જયારે આમ જવાના દિવસો એટલે એમ જવાના આમ ખબર તો નહોતી એવું લાગતું જ હતું ઘણું આમ જીવશે એમ. પણ તો આમ શું કે ભગવાન એંધાણ આપે ને એમ. તો છેલ્લા દિવસોમાં બા કેવું કરતા કંઈક આમ મીઠાઈ હોય કે હોય ને તો બા કે મારે ખાવું છે નકર ગમે એવી મીઠાઈ હોય ને તો બા કોઈ સામે આવીને ન કે મારે આ ખાવું છે મને આપજો. આપણે આપીને તો ખાય ન આપીને તો ન ખાય એમ. પણ છેલ્લા દિવસોમાં થોડુંક મીઠાઈ ને એવું એમાં એવું હતું મારા સાસુના બાપુજી ઓફ થઈ ગયા હતા ત્યાંથી લાડવા ને આવ્યા હોય તારે કોઈ મહેમાન આવે ને કે જો તમે આમ જો એમ તો બાકી મને એટલે રાધિકા એમ શરદી થઈ ગઈ હતી બીજું બા તમને શરદી થઈ ગઈ છે એમ. તો એમાં થોડુંક આપીએ આપણે એમ થાય થોડોકમાં હું વાંધો આમે ગૌઢા થઈ ગયા છે એમ. પણ કોઈ માગતા નહીં તો એ માગવા માંડ્યા. અને ચા એ કોઈ દિવસ રોંઢે ન પીતા. અને મહેમાન આવ્યા ચા બનાવીને કે લતબા થોડીક તોય ન લેતા. પણ છેલ્લા દિવસોમાં કેવું કરતા મહેમાન ચા બનાવી હોય તો કે મને ચા આપતો એમ. એટલે છેલ્લા દિવસોમાં છે ને બાનું આમ થોડુંક બિહેવિયર ચેન્જ થઈ ગયું પણ આપણને ખબર ન પડે પછી જો આપણે અત્યારે ખબર પડે કે ભાઈ હા આવું કંઈક હશે એમ. પણ તો એ છેલ્લે બા બધાને ઓળખતા બોલતા ચાલતા એમને સ્વર્ગવાસી થઈ ગયા પહોંચી ગયા. હા અને પ્લસ કે જો એને છે ને કાંઈક એની આખી જે શું કહેવાય પથારી હોય ને એકદમ ચોખ્ખી. નકર ઘણા લોકો શું કે છેલ્લે પથારી બગાડે એમ. અને બાને એવું કાંઈ નહીં મોઢેથી જેવું ગયો એટલે મોઢું આમ છે ને ખુલ્લું રહી ગયું. અને એવું બધું છે તો આવું છે. અને એક વાત મેં આમાં નોટિસ બહુ કરી કે જો બા ઓફ થઈ ગયા તો બધા છે ને ફેરા ફરે કેટલી વાર પગે લાગે આમ પગે લાગ્યા જ રાખે એમ. પણ મારું એમ કહેવાનું મરી ગયા પછી એટલું બધું પગે લાગવું એ કઈ જોવાનું નથી તો જીવતા એટલું પગે લાગતા હોય બધા એમ કા. અને જો બધા પછી આવે તો બધા એમ જ કે કાશીબા કેવા એટલે હારા જ હતા પણ તો એ બધા વખાણ જ કરે એમ. કોઈ એમ ન કે આમ હતા જો કે અમારા બા હારા જ હતા પણ તો એ વાત છે એમ કે મરી જાય પછી બધા વખાણ જ કરે કોઈ અવખાણ તો કરે જ નહીં એમ. એ સાંભળતા જીવતા હોય ત્યારે વખાણ કરતા હોય તો એમ વાત છે. તો એવી બધી સ્ટોરી છે. અને હોળીના દિવસે એનું દહન ક્રિયા હતી. સાંજે આપણે બેસનું હતું અને આજે જો ધૂળેટીનો તહેવાર હતો તો સવારમાં બધા બેસવા આવતા હોય મોઢે આવતા હોય ને એવું બધું હતું. અને બપોર પછી આપણે બધા આવતા હતા એવી રીતના જ હતું. અને સાંજે તો આપણે શિવમાળાને રોજ બોલવાનું જ હોય. એ શિવમાળાને રોજ સત્સંગ હશે દશામાં કંઈક સત્સંગ રાખવાના છે બધું કંઈક છે તો જે કાંઈ હશે ને પોસિબલ થાય ને એટલું આપણે શૂટ કરશું. કારણ કે એમાં એવું છે મહેમાન આવતા હોય ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય અને પાણી બધાને આપવાનું હોય ને એવું બધું હોય આપણે શૂટ ન કરીએ. મારા સિવાય તમને રોનક શૂટનો વિડીયો લઈએ જ નહીં એને બહુ શરમ આવે એટલે મારે તો કેમ લેવો. એટલે જેમ થોડું બનશે ને આપણે વિડીયો લેતા જવું અને થોડું ઘણું તમને બતાવતા જઈશું. તો આવું બધું છે. થોડાક દિવસ બ્લોગ થોડાક આમ સેડ આવશે ને એવું છે. પણ મને એમ થાય કે આપણે બા વહી ગયા તો બધા આજુબાજુ જ હતા બધા
તમે સંજયભાઈ બધામાં બાપુજી બધાને આજુબાજુ બેઠા હતા તોય કેવો ફટાફટ જીવ વહી ગયો આમ થાય કેમ વહી ગયો હશે ક્યાં ગયો હશે શું કરતો હશે આપણે એમ થાય મને તો બહુ આમ 2 દિવસ તો બહુ વિચાર આવ્યો મને કે આત્મા ક્યાં જતી હશે શું થતું હશે એનું એમ થયું મને બધા એમ કહે ને બહાર આમ છેલ્લે આમ કે ખુરશીમાં બેવાનું તો બાજુ હાલચાલી એકતા ને બધા એમ કહેતા કે આમ કે બાને થોડું આમ દુઃખ જેવું એમ કહેવાય કે નહીં એમ હાલી ચાલી ન હોય કે એમ તો આત્માને પછી શું થતું હશે એમ પેલું કે ને પાપ પુણ્યનું બધું કરે શું કહેવાય સમરાઈઝ કરે કે તમે એટલા પેલું કર્યું છે તમને આમ મળશે આમ બધું સાચું હશે એમ 2 દિવસ તો બહુ એવો વિચાર આવ્યો એમ અને પછી આપણે થોડીક ભૂલ થાય ને આપણાથી તો આપણે એમ વિચારીએ આપણે દુઃખ લાગે કે મારે આ ભૂલ થઈ ગઈ ઓલા મારા વિશે શું કહે ઓલા મારા વિશે શું કહે એમ પણ મરી ગયા પછી બધું શાંત થઈ જાય કોઈ કાંઈ ન કહે હવે બા આવી ગયા છે તો થોડાક દિવસ બધા યાદ કરશે 2 વર્ષ 3 વર્ષ જાય એટલે પછી એમ પછી અમુક સમય જાય તો પછી બાને કોઈ યાદ નહીં કરે નવી પેઢીઓ આવતી જાય હા, એમ નવી જૂનું પેઢી ભૂલાતું આવતી જાય જાય. હવે આપણે જ છે 4 પેઢીમાં દાદા આપણને નામ યાદ છે અને નામ યાદ. યાદ નથી દાદા કોણ હતા એ નથી ખબર આપણને તો મતલબમાં છે ને શું કે જિંદગીમાં બહુ ટેન્શન નહીં લેવાનું ભૂલ થાય ને તો કાંઈ નહીં ભલે થાય બીજા ચાર લોક ક્યાં કહે કે એ તો વિચારવાનું જ નહીં જે કે ઈ મને એક ઈ યાદ બહુ સમજાણી મને શાંતિથી જીવો બસ ઈ એક મહત્વનું છે કોઈ દુઃખી ન કરો કાંઈ નહીં તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ હું જેમાં તમે વાળુમાં હે અટાણે હા શું ખાધું રોટલી શેની દાળ હતી મગની હોય કે શેની હોય લે અડદની દાળ હતી કોણ ગાન દાળ હતી હા અને ભાખરી હતી રોટલી થોડી હતી ભાખરી હતી ભાખરી હા ભાખરી દસ હા તો દહીં નહોતું છાશ હતી છાશ અડદની દાળ અને રોટલી અડી દાળ ને ભાખરી હા ભાખરી હું ભૂલી ગઈ રોટલી હા રોટલી નહીં ભાખરી આજે પાવભાજી બનાવવાની છે હે પાવભાજી પાવભાજી હા. સારું બનાવો બનાવો બહુ ભાવે ને તમને ભાવે તો બધું ભાવે બધા. તો એવું હા પાવભાજી બનાવે એમાં એવું છે બાને મોસ્ટ ઓફ આપણે શું કે કંઈ તબિયત ખરાબ ન થાય એટલે સાદું આપતા હોય એમ ક્યારેક આવું બનાવીને તો બાને બહુ મજા આવે કે નહીં આજે કંઈક ચટપટું ગરમ બનાવો એટલે મારે ખાવાનું હોય હા તમારે ખાવાનું હોય એમ તો એવું બધું છે એટલે આ ભાજીમાં તો શાક જેવું બનાવે એટલે કંઈ નડે નહીં એટલે આપણે તો બાને આપી એમ કે ઈદડા છે ઢોકળા છે એવું બધું ઘણી વસ્તુ હોય ને આપણે આપતા હોય છે થઈ જાય વજનવાળી છે ને કાંડું દુખવા મળે એવું પાટી આ તો ઇસ્ત્રી છે ઇસ્ત્રી ઈ તો ઈસ્ત્રી છે તમારે કેમ તમે કેમ ઇસ્ત્રી કરતા તમારી ઈસ્ત્રી આવતી અમારી ઈસ્ત્રી હતી નહીં બાપા તો કપડાની ઇસ્ત્રી કરવાનું થાય તો એમને હચેરી નહીં થઈ એમને વગેરે મૂકી દો તો પેલા એ ટાઈપના કાપડ નહોતું ને અત્યારના કાપડ બધા કેવા કાપડ એવું નહોતું બરોબર હા અને અત્યારના કાપડ હતું. હા ખાદી વધારે પેલા સાદું કાપડ. ખાદી કાપડ હોય ને ખાદીમાં ઇસ્ત્રીનું કઈ બહુ જરૂર ન પડે અત્યારે ઇસ્ત્રી વધારે સૌથી વધારે એમાં કોટન કાપડ હોય ને ઈસ્ત્રી એના એટલે વધારે જરૂર પડે નહોતી. છે તો એવું હતું ને ચાલો તમને હું તો બાને પૂછી બા તમને આમાંથી કયું ગમ્યું ડોકમાં પહેરવાનું ગાડી નહોતું અમે કોઈ નતું ભાડ્યું આવું પણ અત્યારે આમાંથી કયું ગમે છે તમને ત્યારે ગમે બધા ગમે મને બધા ગમ્યા હા એમ તો બધા સારા જ છે